ચાલો મિત્રો, આજે અત્યારે થોડુંક જુદું. હમણાં લાસ્ટ લેક્ચરમાં જે થિયરી ભણ્યા ને એમાં શું ભણ્યા હતા? તો કે ભાઈ ત્રિકોણમિતિય વિધેયોનો પ્રદેશ શું હોય, વિસ્તાર શું હોય અને શૂન્યનો ગણ શું છે એનો આપણે ખ્યાલ મેળવો. હવે આપણે ભણવાનું છે ત્રિકોણમિતિય સમીકરણો. મારા વાલા વિદ્યાર્થીઓ, પહેલાના સમયમાં એટલે કે જૂના સમયમાં ત્રિકોણમિતિ માટે ખૂબ વધુ પ્રકારની પ્રેક્ટિસ મળતી હતી બાળકોને, અને એક પોઈન્ટ માટેના એક ચેપ્ટર હતા. ત્યાં ગુણિત ઉપગુણિત માટેનું એક ચેપ્ટર આખું અલગ હતું, ત્રિકોણમિતિય સમીકરણો માટેના ચેપ્ટર અલગ હતા. આમાં શું કર્યું છે, નવા કોર્સમાં એક જ ચેપ્ટરમાં આપણને માત્ર ઉપર છેલ્લો અભ્યાસ કરાવી અને ત્રિકોણમિતિમાંથી બહાર કાઢી મૂકે છે. ક્લિયર? ત્રિકોણમિતિ ખરેખર ખૂબ ઊંડાણથી ભણવાની જરૂર હોય છે. આપણા પાઠ્યપુસ્તકમાં નવા કોર્સમાં આ બધા ફેરફારો થઈ ગયા છે દીકરાઓ. મુશ્કેલ છે, પણ જેટલું તમારા સુધી પહોંચે એ જરૂરી છે. કારણ JEE ગુડ સેટમાં તો વાંધો નહીં, પણ JEE-માં ક્યાંકથી એવા અચાનક એવા પ્રશ્ન આવી પડે ત્યારે એ મહત્વનું થઈ પડે છે. એટલા માટે ચાલો હવે આપણે જે વાત કરીએ છીએ ને, આપણે ખબર જ છે સંખ્યા રેખા પર આવી રીતે એકમ વર્તુળ દોરેલું છે. એકમ વર્તુળ છે એટલે અહીંયા બિંદુ છે 1 0 -1 0 0 1 0 -1 આપણને ખ્યાલ છે. ખૂણાની ચર્ચા કરીએ 0 π/2 π 3π/2 2π આપણે જાણીએ છીએ. 0 -π/2 -π -3π/2 -2π જાણીએ છીએ. હવે આપણને એમ કહે કે cos sin θ થી ચાલુ કરીએ. ચાલો sin θ બરાબર 1/2. તો થીટા શું? હમણાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું કે sin θ 0, તો થીટા ક્યાં 0 થાય? તો એનું મેં તમને ઉદાહરણ આપ્યું હતું. 0 π 2π 3π આવી રીતે. રેડી? પછી તો કે -π -2π આવી રીતે. ક્લિયર? સમજાય છે? આવી રીતે આપણને મળતા હતા. એને આપણે કહેતા હતા k π where k in z. k π where k in z. ક્લિયર? તો કે હા સર. હવે આપણે આની જે ચર્ચા કરતા હતા મારા વાલાઓ, ઈ શું હતું? તો કે આના ઉપરથી. હવે એવી જ રીતે વર્ણાંક હોય તો વર્ણાંક ક્યાં મળે? અહીંયા મળે હો, π/3 સોરી π/6. π/6 sin π/6 એટલે 1/2. તો મને કે સર, મેં કીધું બોલ વાલા, 5π/6 એટલે 1/2 થાય. મેં કીધું હા. અહીંયા ઋણ મળે, all s t c, all s t c. અહીંયા ધન મળશે, અહીંયા ઋણ, અહીંયા ઋણ. આપણે અહીંયા 1/2 ધન છે એટલે કઈ જરૂર નથી. ક્લિયર? હવે આપણે અહીંયા ચર્ચા કરીએ sin θ 1/2 ક્યાં મળશે? તો કે ભાઈ π/6 મળે, 5π/6 મળે. હવે તો કે 2π + π/6, કારણ કે એક રાઉન્ડ પૂરો કરીએ. આમ અહીંયા પહોંચીએ એટલે 2π, એટલે 6 દુ 12 ને 13 π ના છેદમાં 6 મળે. પછી શું મળે? તો કે π 2π 3π 3π - π/6, 6 તેરી 18 માંથી 1 જાય, 17π/6 આમ મળે. જેમ અહીંયા તમને મેં ચર્ચા કરાવી હતી એવી જ રીતે ફરીથી સમજજો. અત્યાર સુધી માત્ર 0 હતા એટલે સાઈન ના શૂન્યનો ગણની વાત ચાલતી હતી. અહીંયા ઈ જ વસ્તુ 0 ને બદલે 1/2 આપી દે છે. 1/2 કે sin θ 1/2 ક્યારે થાય? થીટા બરાબર શું લ્યો તો 1/2 મળે. સમજાયું? તમને ખબર છે sin 30 ની વેલ્યુ 1/2. 30 ને શું કહેવાય? તો કે π/6. અહીંયા અને અહીંયા એમની વેલ્યુ ધન છે, π/6 5π/6. આપણને એ પણ ખબર છે કે આવું રાઉન્ડ તો સતત ને સતત ચાલુ જ રહે. તો કે હા સર, એક રાઉન્ડ ફરે પછી આ બે કિંમતો મળે, વળી પાછી અહીંયા બે કિંમતો મળે, અહીંયા કિંમતો મળે. હજી આ માઈનસ વાળી વાત તો આપણે કરી નથી, એ પણ ચાલે. અહીંથી આમ આવે
એટલે આ થાય -7π/6 આ -7π/6 પછી -2π + π/6 6 દુ 12 એટલે -11π/6 આવી બધી કિંમતો આવે અનંત સુધી આમ અને આમ જાય છે ક્લિયર તો હવે આ બધી કિંમતોને કેમ લખી અહીંયા તો મેં તમને સમજાવ્યું હતું શું સમજાવ્યું હતું તો કે બધામાંથી પાઈ લઈ લેશું પાઈ લઈ લીધા એટલે મળી ગયું k પાઈ k in z એટલે કે n પાઈ where n in z મળી ગયું મને કે અહીંયા મને કે π/6 લઈ લેવાય પછી ઈ કે તમે જેમ અહીંયા લખતા હતા n પાઈ where n in z તો કે n π/6 where n in z મેં કીધું ન ચાલે આવું ન લખાય આમાંથી π/6 સામાન્ય લ્યો મને વાંધો જ નથી ચાલો π/6 સામાન્ય લ્યો મારા વાલાઓ એટલે -11 -7 પછી 1 પછી 5 પછી 13 17 અને π/6 આમની વચ્ચે એવો સંબંધ છે નહીં જોયું એમની વચ્ચે એવો હવે સંબંધ ન મળે કારણ કે આમની વચ્ચે તફાવત કેટલાનો છે 4 અહીંયા 8 નો તફાવત છે 8 અહીંયા 4 અહીંયા 8 વળી અહીંયા 4 પછી 8 આવો તફાવત છે ન ચાલે અને આપણે આવી રીતે લખી ન શકીએ તો એના માટેની એક નવી રીત છે આ છે જો n પાઈ પ્લસ -1/n into y એટલે π/6 y એટલે π/6 આ કિંમત હવે જુઓ n ની જગ્યાએ આપણે 1 મૂકીએ 1 એટલે જો 0 મૂકશો ને n બરાબર 0 થી ચાલુ કરો ચાલો n બરાબર 0 મૂકો એટલે કેન્સલ -1 ની 0 ઘાત કોઈ પણ ની 0 ઘાત એટલે 1 π/6 મળી ગયા તો કે હા પછી n બરાબર 1 મૂકો એટલે શું થયું n બરાબર 1 લઈએ એટલે પાઈ જો અહીંયા 1 એટલે પાઈ -1 ની 1 ઘાત -1 ની 1 ઘાત એટલે -1 એટલે માઈનસ π/6 6 * 6 માંથી 1 જાય એટલે 5π/6 જો હશે હા ઓન જોયું હાલો n બરાબર -1 મૂકો -1 -1 એટલે -π હવે અહીંયા -1 એટલે આમ થાય દીકરાઓ હવે એ તો તમને ખબર છે ઘાત ઋણ હોય તો એને પહેલા ધન બનાવવાની ઈ કે આ જો અહીંથી આમ થાય હવે -1 ની 1 ઘાત શું થાય તો કે -1 એટલે -π/6 હાલો સાદુરૂપ આપો એટલે -7π/6 જો એ પણ હશે મળી ગયું આમ અત્યારે આમની વચ્ચે સંબંધ મળતો નહોતો પરંતુ આપણને એવું કીધું કે આ વ્યાપકની વાત છે વ્યાપક અને વ્યાપક કહેવાય આ જે જવાબ છે ને અનંત સુધી જાય એની તમે જુદી જુદી કિંમત લ્યો એટલે આ બધી કિંમતો મળવા લાગે એટલે એને વ્યાપક ઉકેલ કહેવાય આવા સમીકરણોનો આપણે વ્યાપક ઉકેલ કેમ મેળવવો એ શીખવાનું છે એટલે આ સૂત્ર છે પ્રમેય છે આની એક થિયરી હું તમને સમજાવી દઈશ કે આ જવાબ કેમ આવ્યો એ હમણાં સમજાવી દઉં ક્લિયર દીકરા હમણાં જ આપણે ભણશું આ શા માટે પણ તમને આ ખ્યાલ હોવો જોઈએ હવે 0 થી 2π વચ્ચે જે કિંમત આવે ને 0 એટલે અહીંથી અહીંયા 0 થી 2π વચ્ચે કઈ કિંમત આવી તો કે આ બે ઈ બેને એનો મુખ્ય ઉકેલ કહેવામાં આવે જ્યારે આ બધાને શું કહેવામાં આવે વ્યાપક ઉકેલ ખ્યાલ આવે છે 0 થી 2π વચ્ચે આવે ને એને કહેવાય મુખ્ય ઉકેલ હવે સમજાય હવે બીજી એક વાત તમારે આવર્તમાન વિશે સમજવાની વાત હતી લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું આવર્તમાન સમજાવવાનું છે એ હવે સમજવાનું છે જુઓ સાઈન ની કિંમત છે ને દીકરા એક ચક્ર ફરે ને પછી હરખું થાય છે એટલે કે એક ચક્ર પૂરું કર્યા પછી પાછું એવું ના આવ્યું ઓલ STC સાઈન ક્યાં છે પ્લસ પ્લસ માઈનસ માઈનસ રેડી આમાં ધન છે ઋણ છે એટલે એક ચક્ર પૂરું કરે ને એટલે વળી પાછું હતું એવું ને એવું આવે છે એની કિંમતો હતી એવી થાય કોષ માટે
પ્લસ માઇનસ એમ અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ, એટલે એમાં એવું જ થાય એક ચક્ર પૂરું કરે ત્યારે જ સાચો જવાબ મળે. જ્યારે tan માટે છે ને, tan માટે બહુ સરસ મજા આવે એવી વાત છે, કારણ tan માં પ્લસ માઇનસ એનો મીનિંગ શું થયો? tan ને એક ચક્ર પૂરું જ ન કરવું પડ્યું. અહીંથી અહીંયા પહોંચે તો પ્લસ માઇનસ, તો વળી પાછું અહીંથી અહીંયા પહોંચે તો પ્લસ. એનો મીનિંગ શું થયો કે અડધું ચક્ર ફરે છે ને તોય પાછી એની કિંમતો રિપીટ થવા લાગે છે. ઓમાં કિંમતો રિપીટ કઈ થતી હતી? અહીંયા ધન છે તો એ અહીંયા હોય એ જવાબ અહીં લાગુ પડે, અહીંયા હોય એ જવાબ અહીંયા લાગુ પડે. જ્યારે આમાં અહીંયા હોય અહીંયા લાગુ પડે, આમાં લાગુ પડતો નથી, એટલે એને એક ચક્ર આખું પૂરું કરવું પડે. એટલે sin અને cos નું આવર્તમાન 2π છે, જ્યારે tan નું આવર્તમાન પાઈ છે, ખાલી પાઈ. ક્લિયર? ચાલો હવે આપણે આ જે કિંમતો આવી છે આ સૂત્ર કેમ આવ્યું એ આપણે ભણવાનું છે. દાખલામાં આપણે અહીંયા જે શીખવાડ્યું આવું કાંઈ કરવાનું નથી હો. દાખલામાં ડાયરેક્ટ સૂત્ર વાપરવાનું. n પાઈ પ્લસ માઇનસ 1 રેસ ટુ n ઇન્ટુ y. y એટલે પાઈ બાય 6. એ કેમ આવ્યું હમણાં સમજાવી દઉં. ક્લિયર? સમજાય છે? તો કે હા સર. હવે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એનું નામ થિયરી છે, પ્રમેય છે. પ્રમેય એ સમજવાનો છે ખાસ. તો આપણે અહીંયા sin x sin y એ તો આપેલું છે, એનો મીનિંગ એવો થયો sin x sin y 0. હવે આપણે થોડા સમય પહેલા શીખીને આવ્યા છીએ sin minus sin. યાદ આવે છે કે હા સર sin minus sin to cos into sin. તમને મેં પાકું કરવાનું કીધું હતું પણ મને તમારા ઉપર ભરોસો પાકો. યાદ આવી ગયું તમને? કે હા સર અમને આવડે જ છે. બધું શું? કે sin plus sin to sin into cos. કીધું વાહ. sin minus sin to cos into sin. cos plus cos to cos into cos. cos minus cos minus to sin into sin. મેં કીધું વાહ મારા વાલા વાહ. આગળના સૂત્ર બધે પાકા કરી લેજો હો દીકરા. હા બધા જ. ચાલો તો sin minus sin એટલે શું? to cos into sin. to cos સરવાળાના અડધા. શા માટે? તો કે અહીંયા 2 આવે તો અહીંયા 2 વડે ભાગવા પડે. બાદબાકીના અડધા. હવે આમની વચ્ચે ગુણાકાર છે અને એનો જવાબ 0 મળે. તો 0 કઈ હોય? કા આ 0 હોય કા આ 0 હોય. એટલે કે આથી cos x plus y છેદમાં 2 બરાબર 0 અથવા sin x minus y છેદમાં 2 બરાબર 0. હવે અહીંયા આવો cos ના શૂન્યનો ગણ. હા cos 0 કઈએ થાય? તો કે આ 2k plus 1 into pi by 2 where k in z. 2n plus 1 into pi by 2 where n in z હોય તો જ આ 0 થાય cos ના શૂન્ય. એમ આ કઈએ 0 થાય? આ કઈએ 0 થાય? આ જવાબ 0 કઈ આવે? અહીંયા શું હોવું જોઈએ? n પાઈ. શું હોવું જોઈએ? n પાઈ. sin ના શૂન્યનો ગણ અહીંયા લખવાનો, cos ના શૂન્યનો ગણ. હવે આમાંથી મારે x ને અલગ કરવો છે તો 2 અહીંયા ગુણશે એટલે ઉડી જશે આની સાથે. 2 અહીંયા ગુણે એટલે ઉડી જાય કારણ કે અહીં ગુણાકાર છે. x plus y બરાબર 2n plus 1 into pi where n in z. હાલો એમ અહીંયા x minus y બરાબર 2n pi. જોયું? ધીમે ધીમે આવું તૈયાર થવા લાગશે. કાંઈ છે નહીં, બહુ સરળ છે. તમને એમ થાય મારું વાલું આવ્યું ક્યાંથી? પણ હવે ખબર પડી ગઈ ને કે સર તમે ભણાવો પછી અમને ખબર જ પડી જાય કે આ અહીંથી જ આવ્યું છે. તો બાળકો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કે ભૂલાય જ નહીં સાહેબ. સબસ્ક્રાઇબ અમે કરી લીધી છે તો આપણા આ વિડીયોને ખૂબ શાંતિથી વ્યવસ્થિત રીતે જોવાના છે. ક્લિયર? આગળના જે ચેપ્ટર છે એના વિડીયો, હવે પછીના વિડીયો એ આપ ખૂબ શાંતિથી અને ધ્યાનથી જોજો. ચાલો દીકરાઓ, હવે આપણે અહીંથી y ની વેલ્યુ જોઈ છે. એટલે x જોતો હોય તો y ને પહેલી તરફ લઈ જાવ. એટલે આવું થયું x 2n plus 1 into pi minus y. જો એ y આ તો z n belongs to z તો દૂર રહે આ થાય. અને x 2n pi plus y. હવે આ બંનેને સાથે ભેગા લેવાના છે. ફરીથી ધ્યાન દો દીકરાઓ.
આ એમ કે છે 2n પાઈ શીખવાડ્યું છે તમને 2n આવે એનો મીનિંગ બેકી સંખ્યાની પાઈ બેકી સંખ્યાની પાઈ બધી અહીંયા આવે એમાં y ને ઉમેરવાનો એટલે આપણે પાઈ બાય 6 ને ઉમેરવાનો દર વખતે પાઈ બાય 6 ના હોય હો ત્યાં જુદી જુદી કિંમતો હોય પાઈ બાય 6 પાઈ બાય 3 પાઈ બાય 4 એવું જુદું જુદું ઘણું બધું આવશે અને 2n + 1 * પાઈ એટલે એકી સંખ્યાની પાઈ એટલે આ એમાંથી y ને બાદ કરવાનો હવે અહીંયા આવીને હું તમને ખાલી એક નાનકડી બાબત લખી દઉં x બરાબર આવી રીતે 2n + 1 * પાઈ પ્લસ -1 2n + 1 * y where n in z આ સાચું જ પડે કે ના પડે કારણ -1/2n + 1 એટલે એકી સંખ્યા અહીંયા એકી સંખ્યા ઘાતમાં હોય એટલે જવાબ ઋણ જ આવે એટલે -y જ થાય આ અને આ બે સરખું છે મેં ખાલી થોડો ફેરફાર કર્યો x બરાબર 2n પાઈ પ્લસ -1/2n * y n in z ચાલો આ બે વસ્તુ સરખી થઈ ને તો કે હા હવે અહીંયા બેકી સંખ્યાની પાઈ છે અહીંયા એકી સંખ્યા તેથી વ્યાપક રીતે બેયને ભેગા કરી દઈએ છીએ x બરાબર આ બંને ભેગા કરીએ બાળકો અહીંયા 2n પાઈ અહીંયા 2n + 1 પાઈ તો પછી આને ભેગા કરી દો બેકી સંખ્યાની એકી સંખ્યા બેકી સંખ્યા એકી સંખ્યા બે ભેગી થઈ જાય તો belongs to z પૂર્ણાંક સંખ્યા ગણ બની જાય બધું યાદ રાખજો એટલે x બરાબર n પાઈ પ્લસ -1/n * y where n belongs to z હાલો આવું મળી ગયું આ બંનેને સાથે આ બંનેને કારણ કે અહીંયા એમ કે છે બેકી સંખ્યા છે અહીંયા એમ કે છે એકી સંખ્યા છે તો આવી ગયું હવે આમાં તમે ગમે એ કિંમત મૂકો એટલે આ જ થાય અને મેં તમને હમણાં સમજાવી દીધું એટલે આ જોઈ લ્યો આવી રીતે આવ્યું છે આવી જ રીતે cos નું પ્રમેય છે cos x બરાબર cos y એ અને tan આપણે એ બે પ્રમેય કરશું નહીં ખાલી આ એક જ સમજાવ્યું છે વ્યાપક ઉકેલ મુખ્ય ઉકેલ કેને કહેવાય 0 થી 2 પાઈ માં હોય એને મુખ્ય ઉકેલ કહેવાય રેડી cos વાળી જે વાત છે પ્રમેય 2 અને પ્રમેય 3 ટેક્સ્ટ બુકમાં આપેલ છે આવી જ રીતે છે તમે જોઈ લેજો આપણે હવે cos ના ઉકેલ લખશું સમજાવશું પછી સ્વાધ્યાયમાં આવશું દીકરાઓ ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ વાત કરી પ્રમેય પહેલો એની સાબિતી અહીંયા જોઈ હવે એવી જ રીતે cos માટેનો પ્રમેય બીજું હા કોઈ પણ વાસ્તવિક સંખ્યા x અને y માટે જો cos x બરાબર cos y હોય તો x બરાબર 2n પાઈ પ્લસ ઓર માઈનસ y where n in z હા 2n પાઈ પ્લસ ઓર માઈનસ y હવે 10 હોય ને તો 10 માં શું થાય n પાઈ પ્લસ n પાઈ પ્લસ y પૂરું થયું અહીંયા 2n પાઈ પ્લસ ઓર માઈનસ અહીંયા n પાઈ પ્લસ -1/n into y જો આ 1 આ 2 અને આ 3 ખૂબ યાદ રાખવાના છે દાખલો કેવો હોય આવો હોય જો આમાં નો ઉકેલ શોધો એટલે આપણે વ્યાપક ઉકેલ ગોતવાનો હોય હવે તમે સમજો પહેલા તો √3/2 ક્યાં આવે sin માં હો sin ની કઈ કિંમત માટે √3/2 આવે તો કે π/3 માટે બાળકો ફરીથી મારા વાલાઓ જો π/6 અહીંયા π/4 હોય આ π/3 sin π/3 હોય ને દીકરાઓ sin π/3 એટલે √3/2 હા √3/2 આપણે પહેલા આની ચર્ચા મગજમાં આ જ આવવું જોઈએ પછી અહીંયા છે ને એ ધન જ હોય હા ઓલ s t c અહીંયા અને અહીંયા ઋણ છે એટલે આ ઋણ છે બાય ફાઇનલ અહીંયા π/3 અહીંયા આ બધી કિંમતો માટે એની વેલ્યુ √3/2 થાય આ કિંમત માટે √3/2 અહીંયા √3/2 અહીંયા √3/2 પણ માઈનસમાં ઓલ s t c અહીંયા √3/2 અહીંયા માઈનસમાં હવે આ કિંમત છે એ શું છે તો કે π/3 સાચા
પણ પાઈ માં π/3 ઉમેરો એટલે 4π/3 છે. આ π/3 છે, આ 2π/3 છે, અહીંયા 3π/3 હોય પણ લખાય નહીં. 4π/3 છે, આ 5π/3 છે. હા, π/3 2π/3, 4π/3 5π/3, અહીંયા 6π/3 હોય પણ એની જરૂર નથી. આ કિંમત અને આ કિંમત માટે તો આપણે આ કિંમત લખવાની sin 4π/3. તેથી sin x is equal to sin 4π/3. ચાલો, હા, એટલે થઈ ગયું sin x બરાબર sin y આવી ગયું આ. તેથી સીધે સીધું હવે આપણે સૂત્ર લખીએ કે sin x is equal to sin y. તેથી x is equal to n pi plus minus 1 raised to n into y. n belongs to z મુજબ સીધું જ. તેથી x બરાબર n pi plus minus 1 raised to n into y. y એટલે 4π/3 કે જ્યાં n belongs to z. આ એનો ઉકેલ થઈ ગયો. બોલો, આટલું સરળ હોય. પહેલા તો આ કિંમત ક્યાં આવે ઈ ગોતવાનું, પછી આ સૂત્રમાં મૂકવાનું. લ્યો, આ દાખલો પૂરો થઈ ગયો. આવડો દાખલો છે. ક્લિયર? ચાલો, સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે સ્વાધ્યાય 3.4 ભણવામાં તમને સરળતા રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 3.4 એના 1 થી 4 દાખલા એવા છે, એનો મુખ્ય ઉકેલ ગોતો અને વ્યાપક ઉકેલ પણ ગોતવાનો છે. બહુ સરળ છે દીકરાઓ. જ્યાં જ્યાં આપણે અટકશું, સંખ્યા રેખાને બદલે શું લેશું? એકમ વર્તુળ. આપણે એકમ વર્તુળ લેવાનું હોય જ્યાં જ્યાં અટકીએ ત્યાં. મને ખબર છે ને. મેં કીધું ચાલો 10x બરાબર √3. સૌથી પહેલા તો નક્કી કરીએ √3 ક્યાં મળે. હા, 10 માં હો. 10 π/3 એટલે √3. આ π/3 ઓલ s t c આ ધન છે એટલે ધન અહીંયા અને અહીંયા આ બેની ચર્ચા આપણે કરવાની છે. એક અહીંયા ધન મળશે એટલે કે 10 π/3 ધન થાય અને અહીંયા પાઈ અને પછી π/3. હા, અહીંયા પાઈ અને π/3. આ અહીંયા કારણ 10 પાઈ પ્લસ π/3 પાઈ પ્લસ π/3 તો પણ આપણે જવાબ √3 મળે. પણ આ એટલે કોણ? તો કે 10 4π/3. આ એટલે કોણ? 10 4π/3. આના માટે પણ જવાબ ધન મળે. અહીંયા ઋણ મળશે, અહીંયા ઋણ મળશે. આપણે અહીંયા કેવી કિંમત છે? તો કે પ્લસ વેલ્યુ છે. એટલે આપણે નક્કી કરશું પ્રથમ ચરણ અને ત્રીજું ચરણ. પહેલા ચરણમાં ક્યાંથી થાય? તો કે આપણો પેલો કોષ્ટક આવડે છે 10 60. 60 એટલે π/3. π/3 ની વેલ્યુ √3 છે. ક્લિયર? તો કે હા, તો આપણે ખબર છે કે અહીં 10 π/3 બરાબર √3 તથા 10 4π/3 બરાબર √3. આમ x નો મુખ્ય ઉકેલ બરાબર π/3 4π/3. હવે સીધી બાબત 10x બરાબર 10y તો x is equal to જો લખ્યું n pi plus y where n in z મુજબ 10x બરાબર √3 એટલે 10x બરાબર 10 π/3. હા, તેથી x બરાબર n pi plus π/3 where n in z. લ્યો, આટલું સરળ છે દીકરા. દાખલો પૂરો થઈ ગયો. આ એનો મેઈન π/3 4π/3 એનો મુખ્ય ઉકેલ થયો. આ એક રાઉન્ડમાં 0 થી 2π માં જો આવતું હોય
ઈ એનો મુખ્ય ઉકેલ થયો અને આ એનો વ્યાપક ઉકેલ. બોલો લ્યો, આ એક દાખલો પૂરો. આટલો સરળ દાખલો. મને કે સેટ માટે તો તમે કઈ શીખવાયું જ નથી. લે ભલા માણસ, એવું થોડું હોય કે કાંઈ નહીં. લે તમે તો મને સાઇન શીખવાડ્યું, કોસ, ટેન, કોટ, કોસેક, સેક, એવું જ નથી. મેં કીધું બાળક ચિંતા ન કરો, આપને સેક આપેલું છે તેને કોસમાં ફેરવી નખાય. તેથી cos x બરાબર 1/2. હવે ઈ ધન છે. આપણું પહેલું કામ એ હોવું જોઈએ કે શું છે, ધન છે કે ઋણ? ધન છે. ઓલ STC ઈ મગજમાં જ હોવું જોઈએ. ઓલ STC એટલે આમાં ને આમાં ધન છે. હવે 1/2 ક્યારે મળે? કોષની કયા ખૂણાનું મૂલ્ય ધન 2 મળે? 2 સોરી કોષ. મને કે cos π/6. અરે ભલા માણસ, મેં કીધું cos π/6 ના, sin π/6 1/2 થાય. cos π/3 એટલે અહીંયા π/3 અને અહીંયા પણ એ શું છે તો કે 0 અને 2π એટલે 2π - π/3 એટલે 5π/3. આ બંને કિંમતો માટે ધન મળે. π/3 પછી અહીંયા આવે 2π/3 અને અહીંયા આવે 4π/3. આ બંને માટે ઋણ. જો તમને અહીંયા -2 કીધા હોત ને, -2 તો cos x બરાબર -1/2. તો તમારે 2π/3 4π/3 ઈ મુખ્ય ઉકેલ બનાવતો. ક્લિયર? હવે આ મગજમાં આઈડિયા આવે છે. આ ધન છે, આ બે ઋણ છે. એમાંથી જે પહેલા આવે ને ઈ પહેલા લખાય. અહીંયા આ π/3 ને 4π/3 એટલે મેં અહીંયા π/3 લખ્યા. મને કે મારે 4π/3 લખવો, લખી શકાય પણ સારું ન લાગે. જવાબ આવે સારું ન લાગે. ચાલો અહીંયા ઉતારો. એટલે cos x બરાબર cos π/3 તથા cos x બરાબર cos 5π/3. આમ x નો એટલે કે આપેલ સમીકરણનો મુખ્ય ઉકેલ હો દીકરાઓ, મુખ્ય ઉકેલ શું મળે? π/3 5π/3 મળે. હવે આપણે શું કરશું? હવે cos x બરાબર cos y, તો x બરાબર 2nπ plus or minus y where n in z મુજબ cos x is equal to cos π/3. તેથી x બરાબર 2nπ આવેલું છે plus or minus π/3 where n in z, જે વ્યાપક ઉકેલ છે. તમને સમજાયું તો બાળકો, આગલા થિયરીના લેક્ચરમાં બધું જ સમજાવી દીધું છે. આ શું થાય? આ વ્યાપક ઉકેલ છે. ચાલો લખી નાખો. આ વ્યાપક ઉકેલ, આને આપણે y કહેવાનો. આ x બરાબર 2nπ plus or minus y. ક્લિયર? એકદમ સરળ. ફરીથી ધ્યાન દો, જરૂર પડે ત્યાં શું કરી લેવાનું? એકમ વર્તુળ. અહીંયા પણ એકમ વર્તુળ દોરેલું હતું. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. એટલે ત્રીજો અને ચોથો દાખલો. ચાલો મિત્રો, cot x બરાબર -√3. હા, cot તો આપણી પાસે છે નહીં. sin, cos અને tan. તેથી આને cot ને tan માં ફેરવવા પડે. કે તો અમને પાકે પાયે આવડે સર. મેં કીધું વેરી ગુડ. અહીંયા વ્યસ્ત થઈ જાય ક્યાં એમનેમ રાખવાની કે પછી કે મને શું ખબર, એવું ન હોય. હાલો હવે આ ઋણ આવે છે. વળી પાછી આપણે ચર્ચા. સરસ મજાની વાત. ઓલ STC અહીંયા અને અહીંયા ઋણ છે. tan. હા, હવે 1/√3 કઈએ મળે? 10 માં π/6. આ π/6 અહીંયા 5π/6. હા, સાચી વાત. જો 10 છે, 10 5π/6 જો તમને હજી સમજાવી દો. 10 5π/6
એટલે 10 પાઈ માઈનસ પાઈ બાય 6. આ તો આવડે ને, અહીંથી મેં આ સાદુરૂપ આપ્યું. પાઈ આવે વિધેય ન બદલે એટલે 10 પાઈ બાય 6 અહીંથી આમ. પણ પાઈ માઈનસ એટલે કે બીજું ચરણ, બીજા ચરણમાં આ મૂળ મુદ્દો કેવો તો કે ઋણ એટલે ઋણ, માઈનસ એટલે માઈનસ, 10 પાઈ બાય 6 એટલે આમ છે. આ બધું આપણે આગળના લેક્ચરમાં શીખીને આવ્યા છીએ. એમનું કઈ છે જ નહીં. ગણિત ક્યારેય અગત પગત હાલતું જ નથી. ગણિત માટે એકદમ પરફેક્ટ નિયમો છે દીકરાઓ. એટલે આમાં અગડમ બગડમ કઈ છે જ નહીં. ક્લિયર? ચાલો, એટલે આ પાઈ બાય 6 હવે અહીંયા આવે છે. પાઈ બાય 6, 5 પાઈ બાય 6, 7 પાઈ બાય 6 અને 11 પાઈ બાય 6. શા માટે? તો કે અહીંથી આટલું અંતર પાઈ બાય 6 છે, એ 2 પાઈ માંથી બાદ થાય. 6 દુ 12, 12 માંથી 1 જાય એટલે 11 પાઈ બાય 6. એટલે આપણે અહીંયા લેશું કે 10 5 પાઈ બાય 6 is equal to -1/√3 તથા 10 11 પાઈ બાય 6 is equal to -1/√3. આમ આપેલ સમીકરણનો મુખ્ય ઉકેલ શું મળશે દીકરાઓ? 5 પાઈ બાય 6 11 પાઈ બાય 6 મળે. બે જવાબ છે, 5 પાઈ બાય 6 11 પાઈ બાય 6. હવે આપણે શું કરશું દીકરા? તો કે હવે સૂત્ર 10x બરાબર 10y, તો x બરાબર n પાઈ પ્લસ y where n in z મુજબ 10x is equal to 10 5 pi by 6 એક જ કિંમત લેવાની હોય. તેથી x બરાબર n pi plus 5 pi by 6 where n in z જે વ્યાપક ઉકેલ છે. બોલો લ્યો, કેટલું સરળ છે દીકરાઓ. હાલો હવે અહીંયા આપણે કોશેકની ચર્ચા કરીએ. જ્યાં જ્યાં આપણે કિંમત મેળવવામાં અટકીએ ત્યાં એકમ વર્તુળનો ઉપયોગ કરી લેવાનો. હા સર, કોશેકનું સૂત્ર છે તો કે ના, કોશેક ઉપરથી શેમાં આવવાનું? sin. હા, sin x બરાબર -1 ઋણ છે તો ઓલ stc મને કે આવડે છે સર. હા, ઓલ stc એટલે આ ને આ એમાં ઋણ છે. 1 એટલે પાઈ બાય 3 અહીંયા કઈ રીત? સોરી પાઈ બાય 6, 5 પાઈ બાય 6, 7 પાઈ બાય 6 અને 11 પાઈ અહીંયા કઈ રીત છે. હાલો સીધું જ કે હવે sin 7 પાઈ બાય 6 is equal to -1 અને sin 11 પાઈ બાય 6 બરાબર -1 મળે. તેથી આપેલ સમીકરણનો મુખ્ય ઉકેલ x બરાબર 7 પાઈ બાય 6 11 પાઈ બાય 6 મળે. બોલો લ્યો. હા, હવે શું કરશું? વ્યાપક ઉકેલ માટે હવે sin x બરાબર sin y, તો x બરાબર મને કે આવડે છે સર n pi plus -1 raised to n belongs to z. બોલો, આટલું સરળ છે. મુજબ sin x બરાબર sin 7 pi by 6, તેથી x is equal to n pi plus -1 raised to n into 7 pi by 6 where n in z જે વ્યાપક ઉકેલ છે. બાળકો આ યાદ રાખવાનું છે. આ દાખલા એકદમ સહેલા છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો.